આઈસીયુનો સ્ટ્રેસ રિલીવ કરવા માટે જે વોલ્સ હોય છે એવી રીતે ડિઝાઇન હોવી જોઈએ કે પેશન્ટને લાગે નહીં કે આઈ એમ ઇન ધ હોસ્પિટલ. તમે બહુ ઇમ્પોર્ટન્ટ વાત એ કરી કે જ્યારે પેશન્ટ એડમિટ થયેલું હોય, બીપ 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 એવો અવાજ આવતો હોય, બાજુવાળું પેશન્ટ પર એટલું સિરિયસ હોય, બરોબર, તો ક્યાંક ને ક્યાંક એ સિચ્યુએશનમાં એટમોસ્ફિયરમાં પેશન્ટ વધારે ડરી જતું હોય. તો આમાં આઈ ગેસ બહુ યુનિક આઈસીયુ ડિઝાઇન્સ કે જે એક બેડથી બીજા બેડને અલગ પાડતી હોય કે જેથી બાજુવાળા પેશન્ટનું શું ચાલી રહ્યું છે એટલું ક્લિયર કટ ના ખબર પડે. તો આઈ ગેસ એવી રીતનું સેટઅપ આપણે એડવાન્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે, રાઈટ? યસ, આ આઈસીયુના પ્રોટોકોલ્સ છે કે ઈચ આઈસીયુ બેડ શુડ બી 150 સ્ક્વેર ફીટ. આજુબાજુમાં ત્રણેય લોકેશન બેડની ઓપન હોવી જોઈએ, ફ્રી ફોર મુવમેન્ટ હોવી જોઈએ, એટલે હેડ એન્ડ પર બી જ્યારે જરૂર પડે ત્યારે ઇઝીલી જઈ શકાય. બીજી વસ્તુ કે આઈસીયુનો સ્ટ્રેસ રિલીવ કરવા માટે જે વોલ્સ હોય છે એવી રીતે ડિઝાઇન હોવી જોઈએ કે પેશન્ટને લાગે નહીં કે આઈ એમ ઇન ધ હોસ્પિટલ, ઓર સ્ટ્રેસ ફેક્ટર રિડ્યુસ કરતી વોલ હોવી જોઈએ. અને ધેટ ઓબ્ઝર્વેશન શુડ નોટ બી ઓબસ્ટ્રક્ટેડ ફ્રોમ ધ સેન્ટ્રલ નર્સિંગ ડેસ્ક, એટલે એ નર્સિંગ ડેસ્કથી સીધું એપ્રોચેબલ હોવું જોઈએ. મોનિટરમાં આવેલી રિધમ, બ્લડ પ્રેશર જે 15-15 મિનિટે ચેક થાય છે એ કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. ઓકે, તો આપણા એડવાન્સ હોસ્પિટલમાં એવી રીતનું આખું ડિઝાઇન કરવામાં આવ્યું છે. યસ.